Sir, who earth present? Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe. Your family, Raksha present. okay, your family members, your relative, your friends, your parents, all are safe, and you are enjoying this new era, this new way of learning. You are enjoying the physics as well. ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર નંબર 4 ભણી રહ્યા છીએ અને આ ચેપ્ટર તમારા આગળના ફિઝિક્સ માટે ખૂબ જ મહત્વનું છે. ચેપ્ટર નંબર 3 ના લક્ષ્ય કદમ પર છે. તમે જોયું લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્થાન, સ્થાનાંતર, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ જેવી ભૌતિક રાશિઓ ડિસ્કસ કરી અને આપણે છેલ્લા લેક્ચરની અંદર બે અતિ મહત્વના ટોપિક કે ભાઈ આપણે કોઈ પદાર્થ પર પ્રવેગ લગાડીએ તો વેગમાં કેવા ફેરફાર થાય, પ્રવેગ લગાડવાથી વેગમાં કેવા ફેરફારો થાય એની વાત આપણે કરી હતી. ઉપરાંત અચળ પ્રવેગી ગતિના દ્વિપરિમાણની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણ પણ ડિસ્કસ કર્યા હતા. સો આ બે અતિ મહત્વના ટોપિક, અચળ પ્રવેગી ગતિના સમીકરણ અને વેગ પર પ્રવેગની કેવી અસર થાય. કોઈ પદાર્થ પર જો બળ લગાડીએ તો પદાર્થ પર પ્રવેગ લાગે અને પ્રવેગ લાગે તો વેગનું કંઈક તો ફેરફાર થાય. એનું મૂલ્ય પણ બદલાઈ શકે, દિશા પણ બદલાઈ શકે, બંને બદલાઈ શકે. તો ક્યારે કયો ફેરફાર થાય એ વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી. તો ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર પણ ખૂબ જ મહત્વનો છે. આજે મિત્રો આપણે આખા ફિઝિક્સનો તમારો 11th સ્ટાન્ડર્ડ, 12th સ્ટાન્ડર્ડ બધું જ આખા 2 વર્ષમાં જે સૌથી મહત્વનો ટોપિક છે એ આજે ડિસ્કસ કરવાના છીએ મિત્રો. આજે આપણે પ્રોજેક્ટાઇલ મોશન એટલે કે પ્રક્ષિપ્ત ગતિ નામનો ટોપિક ડિસ્કસ કરીશું. પ્રક્ષિપ્ત ગતિ આ જે ટોપિક છે મિત્રો એ તમારી JEE નીટની એક્ઝામની અંદર અને સ્કૂલમાં જો આ એક્ઝામમાં ચેપ્ટર હોય તો એની અંદર 100% પૂછાઈ શકે એ ટાઈપનો ટોપિક છે. આખા ફિઝિક્સની અંદર 11th 12th સ્ટાન્ડર્ડની અંદર જે સૌથી અતિ મહત્વના ટોપિકો જો છે એમાંનો પૈકીનો આ એક ટોપિક છે. તો આજનો આખો લેક્ચર પ્રક્ષિપ્ત ગતિ સાથે આપણે ચર્ચા કરીશું. શું મિત્રો તમે હિંચકી પિક્ચર દેખ્યું? હિંચકી પિક્ચર દેખ્યું મિત્રો? રાની મુખર્જીનું એક પિક્ચર હતું. એમાં તમને ખબર હોય તો રાની મુખર્જી ક્લાસરૂમમાંથી છોકરાઓને બહાર લઈ જઈને પેલા ઈંડા ફેંકીને એક ટોપિક શીખવાડે છે. તો એ જ ટોપિક, ધેટ ઇઝ વોટ ઇઝ ધ પ્રક્ષિપ્ત ગતિ. તો એ જ ટોપિક મિત્રો આજે આપણે શીખવાનો છે. તો સર એક ડાઉટ છે. મને છેલ્લે પૂછજો ને. અત્યારે મને આખો આ એક ટોપિક છે ને મને એક્ઝેક્ટ 1.5 કલાકનો ટાઈમ જોશે એવું છે. તો આપણે ડિસ્કસ કરીશું, અધરવાઇઝ ટોપિકનું ડિસ્કશન રહી જશે. તો છેલ્લે આપણે લેક્ચર પતે એટલે ડિસ્કસ કરી લઈશું. ઓકે. તો મિત્રો અતિ મહત્વનો ટોપિક પ્રક્ષિપ્ત ગતિ હવે આપણે સ્ટાર્ટ કરીશું. ખાલી ફરક એટલો છે કે હિંચકીમાં રાની મુખર્જી આ ટોપિક શીખવાડે છે, આજે હું તમને શીખવાડું છું. બીજો કોઈ ફરક નથી. તો મિત્રો જોઈએ કેવું રહે છે. તો મિત્રો આ ટોપિક હું તમને ખરેખર નથી શીખવાડવાનો, તમે મને શીખવાડશો. હું તમને માત્ર અમુક ક્વેશ્ચન પૂછીશ, એના તમે આન્સર આપજો. આ ટોપિક એની જાતે પતી જશે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો ક્વેશ્ચન એવો થાય કે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? The very first question that arises is what is પ્રક્ષિપ્ત ગતિ? હું વ્યાખ્યા બોલું છું મિત્રો. વ્યાખ્યા કદાચ તમને સમજ અત્યારે નહીં પડે પણ 5-7 મિનિટની અંદર સંપૂર્ણપણે ક્લિયર થઈ જશે. વ્યાખ્યા એવી છે કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જમીન સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ
નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથેની દ્વિપરિમાણીય ગતિ કરે છે. આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. ક્વેશ્ચન ઇઝ ધેટ કે શું કહેવા માંગે, કશું ખબર ના પડી. તો મિત્રો 5 મિનિટ રાહ જુઓ, બધું જ ક્લિયર થશે. તો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. તમને વ્યાખ્યામાં કશું ખબર નહીં પડી હોય, પણ એવું તો ખબર પડી હશે કે આપણે કોઈ પદાર્થને ફેંકવાની વાત છે. જમીન પરથી પદાર્થને ફેંકવાની વાત છે. તો ચલો દેખીએ, પદાર્થને ફેંકીએ અને જોઈએ શું થાય છે. તો મિત્રો જે ટોપિકનું નામ છે તે છે પ્રક્ષિપ્ત ગતિ. ઓકે, તો હું વ્યાખ્યા લખું છું. તમને વ્યાખ્યામાં હાલના તબક્કે ખબર નહીં પડે, ખાલી પદાર્થને ફેંકવાનો છે એટલી જ ખબર પડશે. 5 મિનિટની અંદર બધું જ ક્લિયર થઈ જશે. જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જમીન સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે છે, ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથેની દ્વિપરિમાણીય ગતિ કરે છે. દ્વિપરિમાણીય ગતિ કરે છે. આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. ક્વેશ્ચન ઇઝ ધેટ કે શું કહેવા શું માંગે છે. તો હમણાં જ ખ્યાલ આવી જશે મિત્રો, 5 જ મિનિટની રાહ જુઓ. માની લો કે આ પૃથ્વી સપાટી છે, એટલે એક્સ અક્ષ છે ને એ પૃથ્વી સપાટી છે, અને માની લો કે અહીંયા આગળ એક ફૂટબોલનો બોલ પડ્યો છે. ચલો, ઉગમ બિંદુ પાસે આ પૃથ્વી એક્સ અક્ષ એ આપણા માટે પૃથ્વી સપાટી છે, અને વાય અક્ષ એટલે જમીનથી ઉપર તરફની ઊંચાઈઓ છે. જમીનથી ઉપર તરફની ઊંચાઈઓ છે. અને માની લો કે આ ફૂટબોલનો બોલ છે, અને અહીંયા આપણો મેસી ઊભો છે. મેસી ખબર છે ને મિત્રો? હા સર. તો આ આપણો મેસી છે. હા સર. ઓકે, તો એ છે ને ફૂટબોલને કિક મારે છે, એટલે આપણો જે ફૂટબોલ છે એ શું અનંત અંતરે વયો જશે? ના સર, અનંત અંતરે અરે સર. મેસી હોય કે મેસીના બાપા હોય, કશું અનંત અંતરે ના જાય. એટલે અનંત અંતરે નહીં જાય. એટલે મેસીએ ધારો કે v0 જેટલા વેગથી આ ફૂટબોલને કિક મારી. જમીન સાથે જે ખૂણો છે એ પ્રારંભમાં θ0 ખૂણો છે. તો આપણને ખબર છે કે આ ફૂટબોલ કઈ અનંત અંતરે ના જાય. એના બદલે શું થશે કે આ ફૂટબોલ આ રીતની કંઈક ગતિ કરશે અને અને જમીન પર પાછો આવશે. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. હા સર. ઓકે ફાઇન. ચલો, મેસીએ એકવાર કિક મારી દીધી, એટલે પછી તો એના પગ અને ફૂટબોલ વચ્ચેનો કોન્ટેક્ટ સંપર્ક દૂર થઈ ગયો.
હવે ફૂટબોલ પર એક જ બળ લાગે છે. કિક મારતી વખતે મેસીએ બળ લગાડ્યું, કિક મારતી વખતે, પણ એકવાર પગનો બોલ સાથેનો સંપર્ક છૂટી ગયો પછી ફૂટબોલ પર એક જ બળ લાગે છે સમગ્ર ગતિ દરમિયાન. કોઈ મને કહેશે કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ. એટલે એને કારણે એક જ પ્રવેગ એના ઉપર છે. એને કારણે પદાર્થ પર એક જ પ્રવેગ છે. કયો પ્રવેગ છે? ગુરુત્વ પ્રવેગ. ચલો, એટલે એના ઉપર એક માત્ર ગુરુત્વ પ્રવેગ જ લાગે છે. અને કોઈ મને કહેશે ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં હશે? અધો દિશા. અધો દિશામાં. તો શું હું એવું કહી શકું કે આ સમગ્ર ગતિ માટે જે પ્રવેગ છે એ માત્ર ગુરુત્વ પ્રવેગ છે? એ સમગ્ર ગતિ દરમિયાન જે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ છે. અને એ કેટલો છે? તમે કહેશો કે એ પ્રવેગ કેટલો છે મિત્રો? જી જેટલો. હા કે ના? હા સર. અચ્છા, વરુણ છે ત્યાં આગળ? વરુણ, હા સર. વરુણ, મારો ક્વેશ્ચનનો આન્સર આપો કે મારે સદિશ સ્વરૂપે લખવું હોય તો હવે હું શું લખીશ? ચલો, પ્રવેગ બરાબર મેં જી લખ્યું, પણ મારે સદિશ સ્વરૂપે લખવું છે તો હું શું લખીશ? જી જે કેપ. અચ્છા, એકદમ સાચું, પણ થોડું વધારે વિચારો તમે. હા, જો મિત્રો, બીજા બધા, વરુણને તો આઈડિયા આવી ગયો છે, પણ બીજા બધા માટે કોઈ પણ સદિશ તમારે લખવો હોય તો એનું મૂલ્ય અને ઇન્ટુ એકમ સદિશ આવું લખવું પડે. તો મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ, તો મૂલ્ય તો એનું જી છે. હવે વરુણ, એકવાર ફરીથી તમારો આન્સર બોલો. જી જે કેપ. અચ્છા, મારો ક્વેશ્ચન તમને એવો છે કે ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં છે? અધો દિશામાં. અચ્છા, અધો દિશા એટલે ધનવાય દિશા કહેવાય કે ઋણવાય દિશા કહેવાય? ઋણવાય. અચ્છા, હવે ફરીવાર તમારો આન્સર. માઇનસ જી જે કેપ. પરફેક્ટ. એટલે જી ઇન્ટુ માઇનસ જી કેપ. શું મિત્રો આ સમજમાં આવ્યો બધાને? સર એની બાજુમાં એકમ સદિશ કમ્પલસરી લખવો પડે. શું કહો છો? એકમ સદિશ કમ્પલસરી લખવો પડે. અલા, સદિશ લખવો હોય તો એકમ સદિશ તો લખવો જ પડે ને, કારણ કે સાબિત કર્યું છે કે આપણે કોઈ સદિશ મેળવવો હોય તો સદિશ એટલે શું? તો કે ભાઈ એનું મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ. કમ્પલસરી લખવો પડે નહીં. એ ભાઈ એ સદિશ શોધવાની રીત છે આ. અને આપણે એકમ સદિશમાં જ્યારે ભણ્યા હતા ને ત્યારે વાત થઈ ગઈ હતી કે આપણે કોઈ સદિશના મૂલ્યને તેના એકમ સદિશ વડે ગુણી નાખીએ તો આપણને સદિશ મળી જાય. હા સર. હા. તો માટે મૂલ્યને એકમ સદિશ વડે ગુણવું પડે. પણ એકમ સદિશ કયો લેવાનો? તો જે દિશામાં સદિશ છે તે દિશામાં. તો કઈ દિશામાં છે? અધો દિશામાં. અધો દિશા એટલે કઈ? તો કે ઋણવાય દિશા. તો ઋણવાય દિશાનો એકમ સદિશ શું છે? તો માઇનસ જે કેપ છે. શું મિત્રો અહીંયા સુધી પહોંચ્યા? હા સર. અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હવે શું હું આને એવું લખી શકું કે એ બરાબર 0 i કેપ પ્લસ માઇનસ જી જે કેપ, આવું લખી શકાય મિત્રો? જુઓ તો. હા સર. હા સર. 0 i કેપ અને માઇનસ જી આવું લખી શકાય? હા કે ના? હા સર. અચ્છા, તો મને એમ કહો, તો એનો મતલબ એવો થયો કે પ્રવેગનો x ઘટક કેટલો છે? 0. અને પ્રવેગનો y ઘટક કેટલો છે? માઇનસ જી. માઇનસ. અચ્છા મિત્રો, વિચારો તમે, x દિશામાં, આ કોઈના ઘરેથી થોડો અવાજ આવે છે. x દિશામાં પ્રવેગ 0 છે. તો x દિશાના વેગ માટે શું કહી શકાય? પ્રવેગ 0, તો વેગ માટે શું કહી શકાય? અચળ. તો x દિશામાં વેગ કેવો અચળ બની જશે. x દિશાની અંદર પ્રવેગ 0 છે તો x દિશાનો વેગ અચળ બની જશે. અને y દિશાની અંદર તો પ્રવેગનું મૂલ્ય 9.8 ફિક્સ્ડ જ છે. y દિશાનો પ્રવેગ તો પોતે જ ફિક્સ છે. એટલે y દિશા મિત્રો પ્રવેગ પોતે જ અચળ છે, કારણ કે 9. સર અવાજ કપાય છે. હા સર. અવાજ કપાય છે.
ઓકે મિત્રો હવે અવાજ બરાબર આવે જુઓ તો હા સર હવે આવે હા સર ઓકે તો x હા x દિશામાં વેગ શૂન્ય એટલે x દિશામાં પ્રવેગ શૂન્ય એટલે વેગ અચળ અને y દિશાની અંદર પ્રવેગ પોતે જ -9.8 પ્રવેગ પોતે જ અચળ છે. હવે x દિશા એટલે કઈ દિશા થઈ તો કે ભાઈ સમક્ષિતિજ દિશા. તો આનો મતલબ એવો થયો કે સમક્ષિતિજ દિશામાં શું થશે? બોલો, સમક્ષ દિશામાં શું અચળ રહેશે? વેગ વેગ અચળ. વેગ અચળ અને શિરોલંબ દિશામાં પ્રવેગ પ્રવેગ અચળ શિરોલંબના બદલે હું ઉર્ધ્વ દિશા લખું તો ચાલશે? હા સર ચાલશે હા સર ઉર્ધ્વ દિશામાં પ્રવેગ અચળ. હવે જરાક વ્યાખ્યા દેખો તો. તો જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જમીન સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે ત્યારે સમક્ષિતિજ દિશામાં અચળ વેગ, નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ એટલે કે ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગ સાથેની દ્વિપરિમાણીય ગતિ કરશે. આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. દેખી શકો છો મેં સાબિત કરી આપ્યું કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગ અને ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગ થાય છે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર તો હવે આ વ્યાખ્યા સંપૂર્ણપણે ક્લિયર થઈ મિત્રો? હા સર તો એકવાર ફરીથી, જ્યારે કોઈ પદાર્થને પૃથ્વી સપાટી સાથે અમુક ખૂણે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે દ્વિપરિમાણીય ગતિ કરે છે. આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય અને આ પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. પણ કહેવાય. ચલો મિત્રો, પ્રવેગની વાત પતી ગઈ. હવે હું છે ને પ્રારંભિક વેગના ઘટકો પાડીશ. વિચારીશ. આ છે ને દ્વિપરિમાણીય ગતિ છે એટલે આપણે બધી જ વાત x અને y બંને પરિમાણ માટે અલગ અલગ કરીશું. તો હવે પ્રારંભિક વેગ v0 ના ઘટકો પાડીશું. ચલો, આપણને ખબર છે કે આ વેગ જે સદિશ છે એ x અક્ષ સાથે θ0 ખૂણો બનાવે છે. તો યાદ કરો મિત્રો, કોઈ સદિશ a ના વિભાજન યાદ આવે છે? કોઈ સદિશ a? હા સર હા. તો મિત્રો કોઈ મને કહેશે પ્રારંભિક વેગનો x દિશાનો ઘટક મારે શું લખવો જોઈએ? v cos theta v0 cos theta v0 cos theta. કારણ કે પ્રારંભિક વેગ v0 છે તો v0 cos theta 0. અને પ્રારંભિક વેગનો y ઘટક મિત્રો શું આવશે? v0 sin theta આ ક્યાંથી આવ્યું એ ખબર છે ને મિત્રો? સદિશોનું વિભાજન યાદ છે ને લંબ ઘટકોમાં? હા સર ચલો, હવે મિત્રો હું t સમય બાદ વેગ વિચારીશ. ચલો, પ્રારંભિક વેગની વાત પતી ગઈ. પહેલા મેં પ્રવેગ સમજાવ્યો, પ્રારંભિક વેગ સમજાવ્યો. હવે t સમય બાદ વેગ. તો t સમય બાદ x દિશાનો પણ વેગ વિચારીશું. t સમય બાદ y દિશાનો વેગ પણ વિચારીશું. તો કોઈ મને કહેશે મિત્રો કે t સમય બાદ x દિશાનો વેગ શું આવશે? x equals to vox into t પરફેક્ટ. ફરીથી બોલો, શું બોલે તમે? x equals to vox into t નહીં, તમે શેનું સૂત્ર બોલી રહ્યા છો? t સમય બાદ t સમય બાદ શેનું સૂત્ર બોલી રહ્યા છો તમે? વેગ ના, માટેનો ખોટી વાત છે. તમે x ઘટકનો ના x ઘટક માટેનો બોલો ના 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 અચળ તમે તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય કર્યો. એ તો સ્થાનાંતર x બરાબર v નોટ t તો સ્થાનાંતરનું સૂત્ર થયું ભાઈ. હું તો t સમય બાદ વેગ vox પૂછી રહ્યો ખાલી છું. તો vox minus gt અરે vox ના ભાઈ ના. પહેલા તો મને એમ કહો કે એક મિનિટ, મારી વાત સાંભળો. સમક્ષિતિજ દિશામાં કેવી ગતિ થઈ રહી છે? અચળ વેગ અચળ વેગ. વેગી તો અચળ વેગનો મતલબ એવો થયો કે પ્રારંભિક વેગ કહો કે t સમય બાદ વેગ કહો એ અચળ જ રહેશે. તો x દિશાનો વેગ તો અચળ જ છે, જે પ્રારંભિક છે તે જ.
અને પ્રારંભિક વેગ તો શું છે મિત્રો? v0 cos theta. કારણ કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ છે એટલે પ્રારંભિક વેગ કો કે ટી સમય બાદ વેગ કો x દિશાનો વેગ તો અચળ જ રહેવાનો છે એટલે x દિશામાં ટી સમય બાદનો વેગ કેટલો હશે તો કે ભાઈ જે અચળ જ છે એટલે પ્રારંભમાં જેટલો હશે એટલો જ રહેશે પણ y દિશામાં કેવી ગતિ છે મિત્રો? અચળ પ્રવેગી. અચળ પ્રવેગી. અચળ પ્રવેગી ગતિ માટે અંતિમ વેગનું સૂત્ર શું હતું યાદ છે મિત્રો? v0 plus at. પરફેક્ટ v0 પ્લસ at. પણ આપણે જો y દિશાના વેગની વાત કરતા હોઈએ તો y દિશાનો પ્રારંભ પડે અને y દિશાનો જ પ્રવેગ લેવો પડે, હા કે ના? VO sin theta minus GT. તો y દિશાનો વેગ કેટલો? તો કે ભાઈ vo sin theta પ્રારંભિક વેગ y દિશાનો vo sin theta 0 minus t. હા અને પ્રવેગના બદલે minus dt. માઇનસ minus. શું મિત્રો તમને આ સમજમાં આવ્યો? હા સર. આ ક્યાંથી આવ્યું સૂત્ર? ક્યારે જો મિત્રો હું છે ને આમાં એક પણ સૂત્ર હું જાતે નથી લખવાનો. તમે જ્યારે આન્સર આપશો હું ખાલી હિન્ટ આપીશ, તમે આન્સર આપશો પછી જ હું લખીશ. હું ખાલી હિન્ટ આપીશ. તો શું મિત્રો તમને આ સમજમાં આવ્યું? એટલે સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ માઇન્ડમાં રાખવાની અને જ્યારે શિરોધમ દિશાની વાત કરતા હોઈએ ત્યારે અચળ પ્રવેગી માઇન્ડમાં રાખીશું. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ મિત્રો? ઓકે સર. તો મિત્રો આપણે પ્રવેગના સમીકરણ, પ્રારંભિક વેગના સમીકરણ અને ટી સમય બાદના વેગના સમીકરણ મળ્યા. હવે મિત્રો આપણે ટી સમય બાદ સ્થાનાંતરના સમીકરણ મેળવીશું. ટી સમય બાદ સ્થાનાંતરના સમીકરણ મેળવીશું. તો મિત્રો મને તમે એમ કહો કે x દિશામાં કેવી ગતિ છે? અચળ વેગી છે. અચળ વેગી. અને અચળ વેગી ગતિમાં સ્થાનાંતરનું એક માત્ર સૂત્ર છે. કોઈને ખબર છે અચળ વેગી ગતિમાં સ્થાનાંતર માટે કયું સૂત્ર આપણે વાપરીએ છીએ? સરેરાશ વેગ ગુણ્યા સમય. હા, અચળ વેગ હોય એટલે સરેરાશ કોઈ કે તત્કાલીન. પરફેક્ટ. અચળ વેગી ગતિ માટે આપણને ખબર છે કે d બરાબર vt આપણે વાપરીએ છીએ, રાઈટ? તો x દિશાનું સ્થાનાંતરને આપણે x કહીએ તો d ના બદલે x, પણ અહીંયા આગળ x દિશાનો વેગ લેવો પડશે હા ભાઈ, કારણ કે તમે x દિશાનું સ્થાનાંતર શોધવા માંગો. VOX. હા તો vox કેટલો છે પાછો? v cos theta 0. V cos theta 0. v cos theta. VO cos theta. એટલે મિત્રો x દિશાનું સ્થાનાંતર એટલે d બરાબર vt, પણ v તરીકે x દિશાનો વેગ અને x દિશાનો વેગ છે કેટલો? તો VO cos theta. theta 0 into t. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. અને y દિશામાં મિત્રો કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી એટલે v0 sin theta 0 minus dt. હા તો પહેલા મને એ જણાવી દો કે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ શું છે? પહેલા તો s બરાબર vot plus half at square. પરફેક્ટ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ d બરાબર v0 પ્લસ હાફ at સ્ક્વેર. આ સમીકરણ છે મિત્રો. ચલો તો હવે મિત્રો હા સર. d ના બદલે તો y દિશામાં છે એટલે y લખીશું અને y દિશાનો પ્રારંભિક વેગ કેટલો? VO sin theta 0. v sin theta. v sin theta. હા voy એટલે voy તો vo sin theta 0 છે into t અને y દિશાનો પ્રવેગ કેટલો? YO plus VOIT plus. અરે y દિશાનો પ્રવેગ કેટલો? પ્રવેગ એટલે પ્રવેગ કહેવાય. તો y દિશાનો પ્રવેગ કેટલો છે? minus dt. માઇનસ gt સ્ક્વેર. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. ઓકે ફાઇન. માની લઈએ કે આ સમીકરણ નંબર 1 છે આપણા માટે, આ સમીકરણ નંબર 2 છે આપણા માટે, આ સમીકરણ નંબર 3 છે, આ બધા સમીકરણ નંબર 4 છે મિત્રો, એવું માની લઈએ. આ સમીકરણ નંબર 5 છે અને આ સમીકરણ નંબર 6 છે. હવે મિત્રો કુલ હવે બીજી વસ્તુ, હા બોલો. સર આમાં ડી ના બીજા કોઈ સૂત્રો વાપરી શકાય? હા વાપરી શકાય, પણ આપણે સમય સાથેનો સંબંધ લાવવો હોય તો આ જ મળશે આપણને. ડી ના ઓકે સર. છે તમારી પાસે,
એક તો ડી બરાબર વીઓટી પ્લસ હાફ એટી સ્ક્વેર અને બીજું આપણે છે વી સ્ક્વેર માઇનસ વી નોટ સ્ક્વેર બરાબર 2AD પણ વાપરી શકો, પણ ટી વાળું સૂત્ર વાપરવું છે આપણે એટલા માટે. ઓકે, V plus Okay, V sir. naught by 2 into T. કરી શકો. યુ ગેટ ધ સેમ આન્સર. તમે ટ્રાય કરો. વી પ્લસ અંતિમ વેગ પ્લસ પ્રારંભિક વેગ ડિવાઈડ બાય 2 ઇન્ટુ ટી કરો, પણ બધા જ વાય દિશાના વેગ લેજો. વાય દિશાનો અંતિમ વેગ, વાય દિશાનો પ્રારંભિક વેગ અને ડિવાઈડ બાય 2 અને ઇન્ટુ ડિવાઈડ બાય 2 ઇન્ટુ ટી કરશો એટલે એક્ઝેક્ટલી આ સૂત્ર પાછું આવી જશે. એક્ઝેક્ટલી આ જ પાછું આવી જશે. કરજો તમે. ઓકે, સર અંતિમ વેગમાં શું લેવાનું? અચ્છા ચલો કરી જ નાખીએ. કરી જ નાખીએ ભાઈ. તો વાય દિશાનો અંતિમ વેગ શું છે ભાઈ? તો ઓ રહ્યો ને, આ રહ્યો. જો દેખાયો મિત્રો સમીકરણ નંબર 4 માં વાય દિશાનો અંતિમ વેગ કેટલો? તો v0 sin theta 0 માઇનસ જીટી. અને વાય દિશાનો પ્રારંભિક વેગ કેટલો? V0 cos theta V0 0. sin અરે theta 0. વાય દિશામાં કોસ ક્યાંથી આવેલા? ઇન્ટુ ટી. તો આ શું બની જશે મિત્રો? 2v0 sin theta 0 minus gt by 2 into t થશે. તો t ને ગુણી નાખો અંદર ને 2 ને ભાગી નાખો. 2 વડે ભાગી નાખો, t વડે ગુણી નાખો. શું આ સેમ સૂત્ર આવી ગયું મિત્રો? હા સર. હા તો સર. ઓકે, ચાલશે મિત્રો? ખ્યાલ આવ્યો? હા તો મિત્રો હવે છે ને આપણે અલગ અલગ 5 વસ્તુઓ શોધવાની છે અને JEE, નીટ, બોર્ડ બધી જ રીતે ઇમ્પોર્ટન્ટ. હવે અલગ અલગ 5 વસ્તુઓ આપણે શોધવાની છે. નંબર 1 ગતિપથનું સૂત્ર. નંબર 2 મહત્તમ ઊંચાઈ માટેનો સમય. નંબર 3 મહત્તમ ઊંચાઈ પોતે. નંબર 4 ઉડ્ડયનનો કુલ સમય. ઉડ્ડયનનો કુલ સમય એટલે આખી જે ગતિ થાય છે એ કુલ સમય, અને ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય. નંબર 5 અવધિ. અવધિનો મતલબ જ્યાં સુધી પહોંચો, જેટલે દૂર પહોંચો. આપણે જ્યાંથી ફેંકો ત્યાંથી શરૂ કરી અને કેટલે દૂર પહોંચે છે એ અંતરને અવધિ કહેવાય. તો આ 5 વસ્તુ 1 બાય 1 શોધીશું. અવધિનો મતલબ જ્યાંથી ફેંકવાનું સ્ટાર્ટ કર્યું ત્યાંથી શરૂ કરી, અને જ્યાં પડે છે એ અવધિ, અને જે મહત્તમ ઊંચાઈ સુધી પહોંચ્યો એ મહત્તમ ઊંચાઈ. અવધિને આર વડે દર્શાવીશું, મહત્તમ ઊંચાઈને એચ વડે દર્શાવીશું. શું મિત્રો આ 5 વસ્તુ કઈ કઈ છે ખ્યાલ આવ્યો તમને? હા સર. હા, સૌથી પહેલા ગતિપથનું સૂત્ર શું છે ખબર નથી, બાકી બધું તો ખ્યાલ આવી ગયો. પણ ગતિપથનું સમીકરણ એટલે શું? તો મિત્રો એ જ કરીએ હવે આપણે. તો બીજી બધી વાત એક પછી એક કરીશું. સૌથી પહેલા ગતિપથનું સમીકરણ શું છે? તો મિત્રો પદાર્થની ગતિ માટેના તેના x અને y યામ વચ્ચેના સંબંધને ગતિપથનું સૂત્ર કહેવાય. x અને y યામ વચ્ચેના સંબંધને ગતિપથનું સમીકરણ કહેવાય. તો ગતિપથનું સમીકરણનો મતલબ x અને y યામો વચ્ચેના સંબંધનું સમીકરણ. ઓકે, તો મિત્રો એક કામ કરીએ. આપણે x અને y વચ્ચે સંબંધ લાવવો છે. તો તમે લોકો સમીકરણ 5 અને 6 દેખો તો વિચારો કે હવે હું શું કરું તો આપણું કામ થઈ જશે. ચલો સમીકરણ 5 અને 6 દેખીને હું શું કરું તો આપણું કામ થઈ જશે? કોઈ કહેશે મને? મારે x અને y વચ્ચે સંબંધ લાવવો છે.
ઓકે, ચલો હજી એક હિન્ટ આપું. સમીકરણ નંબર 5 પરથી હું એવું લખી શકું કે t બરાબર x upon v0 cos theta 0 હા સર. લખી શકું? યસ ઓર નો? હા સર. હવે તો તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે મારે શું કરવાનું છે. હવે ચલો, હવે હું શું કરીશ? સર આ t ની સર, કિંમત સમીકરણ 6 માં સમીકરણ 6 માં મૂકવાની. પરફેક્ટ. હવે શું કરીશું કે t ની કિંમત સમીકરણ 6 માં મૂકી દો તો x અને y વચ્ચે સંબંધ મળી જશે. તો હવે સમીકરણ નંબર 6 પરથી ચલો હવે y બરાબર હું શું લખી શકું? v0 sin theta 0 t ના બદલે હું લખીશ x upon v0 cos theta 0 minus half g અને t ના બદલે x upon v0 cos theta 0 નો વર્ગ. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. ચલો હવે પહેલા પદમાં તમે દેખો તો v0 કેન્સલ થઈ જશે અંશ અને છેદમાંથી. તો હવે sin theta upon cos theta શું થાય મિત્રો? tan theta. tan theta tan theta 0 into x minus half g upon v0 square cos square theta 0 into x square. શું મિત્રો આવું લખી શકાય? જુઓ તો. હા તો આ મને મળી ગયો x અને y વચ્ચેનો સંબંધ. અને આ જે સમીકરણ છે એને જ તો શું કહેવાય? ગતિપથનું સમીકરણ. હવે મિત્રો ક્વેશ્ચન એવો થાય કે આ ગતિપથનું સમીકરણ શોધીને ફાયદો શું છે? ક્વેશ્ચન એવો થાય કે આ ગતિપથ હા સર. અવાજ કપાય છે સર. ઓકે, શું મિત્રો હવે બરાબર અવાજ આવે છે? હા સર. તો ક્વેશ્ચન એવો થાય કે આ ગતિપથનું સમીકરણ શોધીને ફાયદો શું છે? તો ફાયદો એ છે કે આના ઉપરથી આપણને ગતિપથ કેવો છે, વર્તુળ છે, પરવલય છે, રેખા છે કે કેવો ગતિપથ છે એ ખબર પડી જાય. મેથેમેટિક્સની અંદર તમને શીખવાડવામાં આવશે એવું શીખવાડવામાં આવશે કે y બરાબર ax પ્લસ ઓર માઇનસ bx સ્ક્વેર તો પરવલયનું સમીકરણ છે. આવું મેથ્સમાં શીખવાડવામાં આવશે. અને તમે દેખો તો ઉપરનું જે સમીકરણ છે એના જેવું જ છે. જો x નો કોઈ સહગુણક છે અને x હા નો સહગુણક અલગ છે. તો મિત્રો આ તો તમે જુઓ તો ax માઇનસ bx સ્ક્વેર જેવું જ છે. તો આનો મતલબ એવો કહી શકાય કે આથી કહી શકાય આપણને દેખાતું તો હતું જ કે આ ગતિપથ કેવો દેખાય છે આપણને. જો એનો આકાર કેવો છે? પરવલય લાગતો જ તો. હા, પરંતુ મેથેમેટિકલી સાબિત કર્યું આપણે. આથી કહી શકાય કે ગતિપથ પરવલય છે. તો મિત્રો ગતિપથનું સમીકરણ પરથી આપણને ગતિપથ કેવો છે એનો અંદાજ આવે છે. એટલા માટે જ એને ગતિપથનું સમીકરણ કહેવાય. ઓકે મિત્રો, સર આ હા, સૂત્રમાં એક મિનિટ. નિહાર અસારી, નિહાર, હા સર. લેક્ચરનો ટાઈમ શું હોય છે? હા નિહાર અસારી, લેક્ચરનો ટાઈમ શું હોય છે? હા સર. હું એવું પૂછું, લેક્ચરનો ટાઈમ શું હોય છે? હાર્દિક પરમાર, યસ સર. બકા લેક્ચરનો ટાઈમ શું હોય છે આપડા? સર 8 વાગે આજે લેટ થઈ ગઈ, સોરી. હવે છે ને નેક્સ્ટ ટાઈમથી હું 8:10 થશે ને એટલે લેક્ચર સ્ટાર્ટ થયા 10 મિનિટ પછી છે ને મીટિંગમાં અહીંયા ઓપ્શન એવો હોય છે
કે જેમાં તમે લેટ્સ જોઈન ના થઈ શકો. હું એન્ટ્રી બંધ કરી દઈશ નેક્સ્ટ ટાઈમથી. બોલો શું પૂછવું છે? સર દરેક પ્રક્ષિપ્ત ગતિમાં જે આલેખ મળે પરવલય જ મળે Perfect. ગતિપથ હોય. હા 100%. કોઈ પણ પ્રક્ષિપ્ત ગતિમાં આલેખ પરવલય આકાર જ હોય. મેથ્સની સર ભવિષ્યમાં સાંભળો મારી વાત. મેથ્સની અંદર રેખા માટે x અને y નો સંબંધ કેવો હોય, વર્તુળ માટે x અને y નો સંબંધ કેવો હોય, અતિવલય માટે x અને y નો સંબંધ કેવો હોય, ઉપવલય માટે x અને y નો સંબંધ કેવો હોય, એ બધી વસ્તુ મેથ્સમાં છે. આપણે જ્યારે જ્યારે જે જરૂર પડશે ત્યારે હું તમને શીખવાડી દઈશ. અત્યારે બધા સમીકરણ એક સાથે નથી શીખવાડતો, પણ જ્યારે વર્તુળના સમીકરણની જરૂર પડે ત્યારે હું તમને વર્તુળનું સમીકરણ કેવું હોય એ પણ લખી આપીશ. સર સમીકરણ કેવું હોય એ પણ લખી આપીશ. ત્યારે જે જરૂરિયાત છે એ લખી આપીશ. બોલો. સર જે રીતે આપણને આ પેરાબોલા એક્સ એક્સની ઉપર મળ્યો એ રીતે એક્સ એક્સની નીચે મળી શકે? ના, અત્યારે જે કિસ્સો છે એમાં તો પોસિબલ જ નથી ને. જમીનની અંદરથી કોઈ થોડો પદાર્થ બહાર આવવાનો છે અત્યારે. બાકી પેરાબોલા અત્યારના કિસ્સાની વાત નહીં, બાકી મળી શકે ને એમ. હા 100%. પેરાબોલા બધી દિશામાં હોઈ શકે, ઉપર નીચે આગળ પાછળ બધે હોઈ શકે પેરાબોલા. પણ અત્યારે આપણો જે ક્વેશ્ચન છે એમાં તો એક્સ આપણે ઓકે. બાકી પેરાબોલા તો ગમે ત્યાં હોઈ શકે મેથેમેટિકલી. બોલો. સર એટલે સર ગતિપથનું સૂત્ર એ પદાર્થે કેવી રીતે ગતિ કરી છે એ પરફેક્ટ. કઈ એટલા માટે જ તો એને ગતિપથનું સમીકરણ કહેવાય છે કે એના ઉપરથી આપણને અંદાજ આવી જાય કે પદાર્થનો ગતિપથનો આકાર કેવો છે. શું એ વર્તુળાકાર છે, શું એ પરવલય આકાર છે, કે એ રેખા છે. એ ગતિપથના સમીકરણથી મળી જાય. એક્સ અને વાય વચ્ચેનો સંબંધ તારો એટલે મળી જાય. મેથ્સના યુઝ થકી મળી જાય. એટલા માટે એને ગતિપથનું સૂત્ર કહેવાય છે. ઓકે. સર તો ગતિપથનું મૂલ્ય ના મળે ને, એટલે એની લંબાઈ કે એનું અંતર. એક મિનિટ. ગતિપથનું મૂલ્ય કે લંબાઈ એવું કશું હોય જ નહીં. ગતિપથનો મતલબ ગતિપથનો ખાલી આકાર હોય. એને મૂલ્ય કે એની લંબાઈ એવું કશું હોય. હા એટલે સર આમાં ખાલી આપણે y બરાબર શોધ્યું એટલે y તો સ્થાનાંતર છે એટલે નહીં. આપણે ક્યાં વાય જગ્યા શું શોધ્યો? છે? આપણે વાય અને એક્સ વચ્ચેનો સંબંધ મેળવ્યો. જો વાય શોધવા માટેનું સૂત્ર તો સમીકરણ નંબર 6 છે. હા વાય શોધવા માટેનું સમીકરણ તો સમીકરણ નંબર 6 છે. આ તો વાય અને એક્સ નો સંબંધ છે. એટલે સર આ ખાલી એના આકાર માટેનું ને કેવી પ્રકારની ગતિ થશે એના માટેનું એક્ઝેક્ટલી. એટલે એનું નામ શું છે? નામ શું છે એનું? ગતિપથનું સૂત્ર. હા એટલા માટે જે આપણને ગતિપથ કેવો છે હા કહી શકો કે જો આપણે કોઈ પદાર્થનું એક્સિયામ જાણતા આ સૂત્રમાં તમને એવું આપ્યું હોય કે ભાઈ પદાર્થનું અત્યારે સમક્ષિતિજ સ્થાનાંતર 5 મીટર છે, તો શિરોલંબ સ્થાનાંતર કેટલું? તો એવું મળી શકે ખરા કે એક્સ ની બદલે 5 મૂકી દો તો વાય એમ આપણને મળી જાય. પણ બેઝિકલી આ સમીકરણ આપણને શું આપે છે? તો ગતિપથનો આકાર કેવો છે એ આપે છે. એટલા માટે આને ગતિપથનું સમીકરણ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ઓકે. સર હા બોલો. સર આપણે આ કાલે દાખલા કર્યા ને એમાં 20માં થીટા ઇઝ ઇક્વલ ટુ 10 ઇનવર્સ -8/3 છે, તો એમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 69.5 ઓહ્મ્સ લખી દો, તો એનો મીનિંગ શું થાય? હા, મેં તમને કીધું હતું ને કે હું તમને શીખવાડીશ. હજી વાર છે, રાહ જુઓ. મેં તમને ત્યારે સ્પષ્ટ જ કીધું હતું કે tan થીટા પરથી થીટા કઈ રીતે શોધવું એના માટે રાહ જુઓ, હું તમને શીખવાડીશ. છે ને? તો રાહ જુઓ થોડી વાર હજી. હા સર. એવા ઘણા બધા દાખલાઓ, લોટ્સ ઓફ દાખલાઓ છે. ઓકે. હવે આ ગતિપથનું સમીકરણ મળી ગયું. હવે છે ને હું મહત્તમ ઊંચાઈ માટેનો સમય શોધવા માંગુ છું. ચલો તો મિત્રો તમે થોડું વિચારીને મને કહો કે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે ત્યારે શું થશે? મારે મહત્તમ વેગ શૂન્ય વેગ બનશે. zero બની જશે. વેગ શૂન્ય અચ્છા ઓકે, વેગ શૂન્ય થશે એવું તમે બોલ્યા. વાક્ય થોડુંક સાચું છે, થોડુંક ખોટું છે. આપણા છે ને દ્વિપરિમાણીય ગતિ છે, એટલે તમે તમારા આન્સર થોડોક હજી y દિશામાંનો વેગ હા કોણ બોલ્યું છેલ્લે? કોણ બોલ્યું? પર્વત પર્વ. મોટેથી બોલો. y દિશામાંનો વેગ શૂન્ય બનશે. પરફેક્ટ. કારણ કે સમક્ષિતિજ દિશામાં તો ગતિ ચાલુ જ છે. જો પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા પછી વાય દિશામાં જવાનું બંધ કરી દે છે. વાય દિશામાં જવાનું બંધ કરે, પણ એક્સ દિશામાં તો ગતિ હજુ ચાલુ જ છે. જો એટલે તમારે સ્પેસિફાઈ કરવાનું હતું અને એવું કહેવાનું હતું કે સાહેબ જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે તેનો વાય દિશાનો વેગ શૂન્ય બને છે. શું મિત્રો આ વાક્ય સમજ પડ્યું મારો? હા સર.
હા સર. અચ્છા. તો શું મિત્રો એવું હું લખી શકું કે જ્યારે સમય તરીકે મહત્તમ ઊંચાઈનો સમય થઈ જશે, જ્યારે સમય તરીકે મહત્તમ ઊંચાઈનો સમય થઈ જશે ત્યારે વેગનો y દિશાનો ઘટક શૂન્ય બની જશે, હા કે ના? હા સર, બની જશે. તો એક કામ કરો, વેગનો y દિશાનો ઘટક શું છે પેલા એ લખો તો ખરા. v0 sin theta equals Sin to theta. એટલે v0 minus sin theta minus gt. sin theta 0 minus gt. હવે t ના બદલે tm મૂકી દો આ સૂત્રમાં, આ સૂત્રમાં t ના બદલે tm મૂકી દો તો vy ના બદલે મારે શું લખવું પડશે? 0 લખી દો. 0 લખી દેવાનું, એકદમ સત્ય વચન. તો પછી t બરાબર એટલે GT બરાબર VO sin theta. હા કરીએ 2 મિનિટ, એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી, વસ્તુ આ માઇન્ડમાં આવે એ ઇમ્પોર્ટન્ટ, બાકીનું કામ તો મિકેનિકલ વર્ક છે, લોજિકલ વર્ક તો આ છે, બાકી તો બધાને આવડવાનું જ છે. તો હવે ટીએમ ને સૂત્રો કરતા બનાવી દઈએ મિત્રો, તો શું થશે? v0 sin theta upon g. v0 sin theta upon g. હા, v0 sin theta 0 by g. એટલે આ સૂત્ર મળ્યું મહત્તમ ઊંચાઈને લાગતો માટેનો સમયનું મળ્યું ને. હા પરફેક્ટ, તો આપણે એ શોધીએ છીએ તો એ જ મળશે ને બકા, આપણે મહત્તમ ઊંચાઈનો સમય શોધી રહ્યા છીએ તો સૂત્ર આપણને એ જ આપશે ને ભાઈ. તો આ શેનું સમીકરણ મળ્યું? હા સર. એ સમયે મહત્તમ પ્રાપ્ત કરે છે એ સમયનું સૂત્ર મળ્યું. ચલો હવે આપણે છે ને મહત્તમ ઊંચાઈ પોતે શોધીશું. હવે આપણે મહત્તમ ઊંચાઈ શોધીશું. ચલો હવે આપણા 3-4 ટાર્ગેટ હજી બાકી છે. મહત્તમ ઊંચાઈ, ઉડ્ડયનનો કુલ સમય અને અવધિ, આ 3 વસ્તુ હવે શોધવાની છે આપણે. ઓકે, તો હવે આપણો જે ટાર્ગેટ છે શું છે મિત્રો? મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ. ઉડ્ડયનનો કુલ સમય એટલે પદાર્થ જમીન પર પાછો આવી જાય ત્યાં સુધીનો કુલ સમય, ઉડવાનો કુલ સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ ઇંગ્લિશમાં. અને છેલ્લે શોધીશું આપણે અવધિ, એટલે કેટલા અંતર સુધી પદાર્થ પહોંચે એ અંતર. ચલો હવે મેં તમને પહેલા જ કીધું કે હું નથી કશું કરાવવાનો, તમારે જ મને જવાબ આપવાનો છે, પછી જ હું આગળ વધીશ. ચલો મહત્તમ ઊંચાઈ, પહેલા મને એ કહો કે આ મહત્તમ ઊંચાઈ એ અંતર છે, વેગ છે કે પ્રવેગ છે? અંતર. અંતર છે, વેરી ગુડ, અંતર છે. અંતર. ઓકે, મહત્તમ ઊંચાઈ એ અંતર છે. હવે મને એમ કહો કે x દિશાનું અંતર છે કે y દિશાનું અંતર છે? y દિશાનું અંતર 0. ઓકે, એ y દિશાનું અંતર છે. તો આપણી પાસે y દિશાના સ્થાનાંતરનું સૂત્ર તો છે. ચલો શિરોલંબ દિશાનું સ્થાનાંતર આપણી પાસે છે. શિરોલંબ દિશાનું સ્થાનાંતર નું સૂત્ર આપણી પાસે છે જ, ઓલરેડી છે. યાદ છે તમને સૂત્ર આપણે સાબિત કરેલું છે, v0 not sin theta sin minus theta half 0 gt. t into t minus half gt square. હા કે ના મિત્રો? આ છે આપણી પાસે? હા. હા T મહત્તમ લેવાનું. હા, ના ટી મહત્તમ નહીં લેવાનું. ચલો મને એ કહો કે હવે ટી મહત્તમ નહીં પણ મહત્તમ ઊંચાઈનો સમય લેવાનો. એટલે આમાં જો ટી બરાબર તમે 1 મૂકો તો 1 સેકન્ડનો વાયમ મળશે, 2 મૂકો તો 2 સેકન્ડનું વાય દિશાનું અંતર મળશે. તો હું ટી ના બદલે શું મૂકું તો મને મહત્તમ ઊંચાઈ મળી જાય? TM. tm. જો હું ટી બરાબર મહત્તમ ઊંચાઈનો સમય જ લઈ લઉં તો મહત્તમ ઊંચાઈ મળી જ જવી જોઈએ ને મને. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા. હા સર. જો હું ટી બરાબર મહત્તમ ઊંચાઈનો સમય લઈ લઉં તો મને મહત્તમ ઊંચાઈ મળી જાય. તો મિત્રો હવે આ સમીકરણની અંદર હું ટી ના બદલે ટીએમ મૂકું છું એટલે મારે y ના બદલે h મૂકવું જ પડશે. v0 sin theta 0 t ના બદલે tm half g tm square. શું આ સમજમાં આવ્યું મિત્રો?
હા સર. હા સર. પરંતુ TM તો શું છે મિત્રો? TM તો આપણે કંઈક સાબિત TM કર્યું છે. બરાબર v નો sin theta upon એ તો આપણે સાબિત કર્યું છે કે v નોટ sin થીટા. જો જોવું છે તમારે બતાવું તમે જો છેલ્લે જો લુક એટ ધીસ. એમાં લાસ્ટમાં TM નું સૂત્ર મેળવ્યું જો શું દેખાય છે તમને? શું દેખાય છે? VO sin theta VO 0 VO sin theta upon 0. sin Perfect. theta તો upon 0 એટલે v0 sin theta 0 by g ની કિંમત આપણે ઉપર મૂકી દઈએ. તો આ કિંમત ઉપર મૂકી દઈએ તો v0 sin theta 0 યથાવત, t ના બદલે v0 sin theta 0 by g minus half g, t ના બદલે v0 sin theta 0 by g નો વર્ગ. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા. હા સર. ચલો હવે v0 sin theta 0 into v0 sin theta 0 એટલે શું થશે? v0 sin theta 0 નો હોલ વર્ગ. v0 0 square square sin square theta 0 sin square theta upon 0 by g minus half v0 square sin square theta 0 અને અંશમાં g છેદમાં g square, અંશમાં g છેદમાં g બાકી રહેશે. છેદમાં g બાકી. ચલો હવે એક માંથી અડધો જાય તો કેટલો રહેશે? હાફ v square sin square theta upon g. તો v0 square sin square 0 by g કોમન તો 1 minus 1 તો કૌંસમાં શું રહેશે? ચલો એક સ્ટેપ વધારું છું. v0 square sin square theta 0 by g કોમન બંનેમાંથી તો 1 minus 1 by 2 રહેશે મિત્રો. હા. અને 1 minus 1 by 2 એટલે શું થાય? 1 by 2. તો ફાઇનલ આન્સર આવશે v0 square sin square theta 0 by 2g. 1 by 2 ના 2 લખી નાખ્યો. ચાલશે મિત્રો? હા. હા સર. sir તો આ મળી ગઈ આપણને મહત્તમ ઊંચાઈનું સૂત્ર. આ મળી ગયું આપણને મહત્તમ ઊંચાઈનું સૂત્ર. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ ફ્રેન્ડ્સ? હા સર. ઓકે. તો ફ્રેન્ડ્સ ધીસ ઇઝ વોટ ઇઝ ધ મહત્તમ ઊંચાઈનું સમીકરણ. હવે આપણે મિત્રો ઉડ્ડયનનો કુલ સમય એટલે પદાર્થ હવામાં જેટલો સમય રહે છે અને જમીન પર પાછો આવે છે એ સમય શોધવો છે. ઉડ્ડયનનો કુલ સમય મારે શોધવો છે મિત્રો. તો મને કોઈ વિચારીને કહેશે કે જ્યારે ઉડ્ડયનનો કુલ સમય પૂરો થાય, જ્યારે પદાર્થ જમીન પર પાછો આવે ત્યારે શું થશે? વિચારીને મને જવાબ આપો. સર 2t સમય થાય 2t. અચ્છા, એક જણે એવું કીધું કે સાહેબ ઉડ્ડયનનો જે કુલ સમય છે ને એનો જે જવાબ આવશે ને એ કદાચ મહત્તમ ઊંચાઈના સમય કરતા ડબલ હશે એવું એક જણ બોલ્યું. ચલો એ વાત સાચી છે પણ એ સાબિત કરીશું આપણે. એ સાબિત કરીશું. એ લોજિકલી એ વાત સાચી પણ y બરાબર 0 થઈ જશે. પરફેક્ટ મિત્રો. y બરાબર 0 સર તમારો અવાજ કપાય છે. હા હવે આવે છે બરાબર. એક જ સેકન્ડ માટે કપાયો હશે, ફોન આવ્યો હતો ને એટલા માટે. છે બરાબર? હા સર. તો મિત્રો હા સર હા આવે. ઉડ્ડયનનો કુલ સમય પૂરો થાય ત્યારે પદાર્થ પર આવી જાય. એક છોકરો એવું પૂછતો કહેતો કે સાહેબ વેગ શૂન્ય બની જાય. ના મિત્રો, એવું ના હોય. સાંભળજો મારી વાત. આપણે પદાર્થને 50 મીટર પર સેકન્ડના વેગથી ફેંકો હોય ને તો પદાર્થ જ્યારે જમીન પર પાછો આવે ત્યારે એટલા જ વેગથી પાછો આવે. જેટલા વેગથી ફેંકો હોય, જો કોઈ હવાનો અવરોધક બળ ના હોય તો એટલા જ વેગથી જમીન પર પાછો આવે. હા, એ પછી જમીન સાથે અથડાય અને પછી એ પોતાની ઉર્જા ગુમાવી દે કે પછી એનો વેગ શૂન્ય બની જાય એ વસ્તુ અલગ છે. પણ પાછો ફરે ત્યારે વેગ શૂન્ય ના હોય. તો શૂન્ય શું હોય? તો તમે આકૃતિ જુઓ અહીંયા આગળ તો તમને ખ્યાલ આવી જાય કે શૂન્ય શું થઈ જાય છે. જુઓ તો y equals to y. હા, એનો જે વાયામ છે ને વાયામ એ શૂન્ય બની જશે. અર્થાત એનો વાય દિશાનું સ્થાનાંતર શૂન્ય બનશે. તો જ્યારે પદાર્થ જમીન પર પાછો આવશે ત્યારે તેનો વાય દિશાનું સ્થાનાંતર જ્યારે પદાર્થ જમીન પર પાછો આવશે ત્યારે તેનું વાય દિશાનું સ્થાનાંતર શૂન્ય બનશે. શું મિત્રો આ આવ્યું મિત્રો? હા સર. જ્યારે પદાર્થ જમીન પર પાછો આવે ત્યારે
તેનું y દિશાનું સ્થાનાંતર શૂન્ય થાય, વેગ શૂન્ય ના થાય હા મિત્રો. એટલે સર પેલા સૂત્રમાં y બરાબર 0 હા, પરફેક્ટ. એટલે પહેલા y દિશાનું સ્થાનાંતર તો લખીએ પહેલા. ચલો પહેલા એકદમ સાચું. v0 sin theta t minus half. હા, હવે જો હું આમાં આ સમીકરણની અંદર હું ટાઈમ બરાબર ટાઈમ ઓફ ફ્લાઇટ લઈ લઉં તો પછી મારે જખ મારીને કમ્પલસરીલી y બરાબર શું લખવું પડશે? 0. 0 લખવું પડશે. 0 લખું. આ સમજમાં આવ્યો? તો જો સમયના બદલે હું ઉડ્ડયનનો કુલ સમય લઈ લઉં તો મારે y ના સ્થાને 0 લેવું જ પડે. એ મેં કર્યું. હવે આ માઇનસ હાફ GT સ્ક્વેર જેને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જઈએ તો હાફ GTF સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ V0 sin theta 0 into TF. આવું લખી શકાય મિત્રો? હા સર. હવે આ બંને બાજુથી એક TF કેન્સલ, એક TF તો બંને સાઈડથી કેન્સલ થઈ જશે, પણ એક TF રહેશે. તો TF ને સૂત્રો કરતા બનાવો મિત્રો તો શું થશે? 2v0 sin theta 0 upon V0 sin theta 0 upon G. by TF. upon G. શું મિત્રો આ સમજમાં આવ્યું મિત્રો? હા સર આવી ગયું. અને તમે જોઈ શકો છો કે આ જે ઉડ્ડયનનો કુલ સમય છે એ મહત્તમ ઊંચાઈના સમય કરતા એક્ઝેક્ટલી બે ગણો છે. કારણ કે મહત્તમ ઊંચાઈનો સમય તમે જોઈ શકો છો. લુક એટ ધીસ. તો મહત્તમ ઊંચાઈનો સમય v0 sin theta 0 છે by g છે. ત્યારે આ આપણને શું મળ્યું? 2v0 sin theta 0 by g મળ્યું. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો હવે હા, સર. લાસ્ટ થિંગ, આ ટોપિક, આ પ્રક્ષિપ્ત ગતિનો છેલ્લો મુદ્દો, અવધિ. તો સૌથી પહેલા અવધિ કહેવાય કોને? તો અવધિ કોને કહેવાય? તો કે ભાઈ પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલા કુલ અંતરને અવધિ કહે છે. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. હા. ચલો એટલે સૌથી પહેલા મને એમ કહો કે અવધિ એ કયું અંતર છે? સૌથી પહેલા તો મને કહો, અવધિ અંતર છે, ઊંચાઈ અંતર છે, વેગ છે? અવધિ અંતર છે. અચ્છા, અંતર છે. એટલે કઈ દિશાનું અંતર છે? સમક્ષિતિજ એટલે x અક્ષ. હા, તો હવે આપણી પાસે હા, તો હવે આપણે સમક્ષિતિજ દિશાનું અંતરનું સૂત્ર તો છે આપણી પાસે. સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતરનું સૂત્ર તો છે. યાદ છે શું હતું? 0 cos theta. theta. યાદ આવે છે મિત્રો? ચલો આમાં t બરાબર 1 મૂકું ને તો મને 1 સેકન્ડ નું સમક્ષિતિજ અંતર મળે. t બરાબર 2 મૂકું તો મને 2 સેકન્ડ બાદનું અંતર મળે સમક્ષિતિજ. તો હું શું મૂકું તો મને અવધિ મળી જાય? TF. પરફેક્ટ. જો હું બધો જ સમય લઈ લઉં તો બધું અંતર મળી જાય. જો બધો સમય લઈ લઉં તો બધું અંતર મળી જાય. એટલે જો હું t ના બદલે આ સમીકરણમાં t ના બદલે TF લઈ લઉં તો મને x ના બદલે શું મળી જશે મિત્રો? અવધિ r. r મળી જશે. બધી મળી જશે. શું મિત્રો આ લોજિક ખ્યાલ આવે છે મિત્રો? શું મિત્રો ખ્યાલ આવે છે? હા સર. ઓકે, તો હવે હું એક કામ કરું છું. Trial version. v0 cos theta 0 અને t ના બદલે લખું છું TF. t ના બદલે TF, TF. ના બદલે r. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? હવે મિત્રો હા સર, હવે TF ની જગ્યાએ સૂત્ર મૂકી દેવાનું. પાછું TF નું સૂત્ર શું છે મિત્રો? 2v0 sin theta 0 2v0 sin theta 0 sin upon G. theta 0 by g છે. મજા આવે છે ને મિત્રો? હા સર. હા સર. v0 into v0 એટલે શું થાય? 2v0 square. v0 સ્ક્વેર અને into 2 sin theta 0 cos theta 0 by g. ચલો મેથ્સમાં આવી ગયું છે.
કોઈ કહેશે મને 2 sin theta cos theta બરાબર શું થાય? cos sin 2 theta. theta 0. અમુક લોકોને મેથ્સમાં ચાલ્યું હશે ત્રિકોણમિતિમાં કે 2 sin theta cos sin 2 theta 0. એટલે એ હા sin સર sin 2 મેથ્સ વાળાને ભણાવવામાં આવે છે. બાયોલોજી વાળાને હું કહું એ સાચું જ હોય, એ બ્રહ્મ વાક્ય છે એવું વિચારી અને સ્વીકારી લેવું. મિત્રો, બાયોલોજી વાળાએ ગભરાવાનું નથી. આવા આખા ફિઝિક્સની અંદર લગભગ 25 થી 30 સૂત્રો આવશે. 11th અને 12th સ્ટાન્ડર્ડ 2 વર્ષની અંદર વધીને 25 થી 30 સૂત્ર આવશે. તો તમારે કરવાનું છે શું? તમારે કરવાનું એ છે કે મારા જે નોટ્સ છે ને એમાં હું સિંગલ સ્લાઇડ બ્લેન્ક આપું છું. તો જે જગ્યાએ મેથેમેટિક્સનું કોઈ નવું સૂત્ર યુઝ થતું હોય તો તમારે સામેની સાઈડ એ લખી જ નાખવાનું. તમે જ્યારે લેક્ચરમાં બેઠા હો તો એવું માનીને ચાલુ છું કે તમે નોટ્સ લઈને બેઠા હશો. તો તમારે બાયોલોજી વાળાએ શું કરવાનું છે કે કોઈ નવા ઇક્વેશન આવે કે જે મેથ્સ વાળાને આવવાના હોય, તમને ના આવવાના હોય, તો તમારે સામેની સાઈડે લખી નાખવાનું. પછી તમે 1-2 વખત વાંચશો ને એટલે તમને વાંધો નહીં આવે, તમારા માટે યુઝ ટુ થઈ જશે. અને આખા 2 વર્ષમાં આવા 20 થી 25 ઇક્વેશન આવશે. તો બ્લેન્ક સાઈડ, સામેની સાઈડ બ્લેન્ક રાખવાનું રીઝન જ એ છે કે તમે આ વસ્તુ કરી શકો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો મિત્રો, આ તમને શું મળ્યું? અવધિ અવધિ. ચલો, તમે ઓલી ગોળા ફેંક, ઓલિમ્પિકમાં ગોળા ફેંકની ગેમ હોય છે, ખબર તમને? સાંભળ્યું હશે, કોઈ જગ્યાએ તમે સાંભળ્યું હશે કે કયા એંગલ પર આપણે ફેંકીએ ગોળાને તો મહત્તમ અંતર સુધી પહોંચી શકે? 90. અલા, 45. તો આમ આપણે માથા 90 45. માથા પર જ પડે. માથા પર જ પડશે લા. એટલે કેટલા ડિગ્રીએ ફેંકીએ તો મહત્તમ સુધી પહોંચીએ? 45 ડિગ્રી. એવું કદાચ તમે સાંભળ્યું હશે. હવે હું એને મેથેમેટિકલી સાબિત કરી આપું. તમને ખબર છે મિત્રો, સાઇન વિધેયનું મહત્તમમાં મહત્તમ મૂલ્ય કેટલું છે? સાઇન વિધેયનું એ તો બધાને આવડે. એક મૂલ્ય. એક. હા, sin 91 એ તેની મહત્તમ કિંમત છે. એટલે સાઇન વિધેયનું મહત્તમમાં મહત્તમ મૂલ્ય 1 છે. તો જો તમારે r ને મહત્તમ કરવો હોય, ઇફ યુ વોન્ટ ટુ મેક ધ r મેક્સિમમ, તો તમારે r ના સૂત્રમાં જે sin વાળું વિધેય છે ને, sin 2 થીટા, એને કેટલું લેવું પડશે? 2 થીટા લેવું પડશે. હા, તો એને આપણે 1 લેવું પડશે. હા કે ના મિત્રો? હા સર. હા સર. હા સર. હા સર. હવે તમે વિચાર કરો કે આ sin 2 થીટા નું મૂલ્ય 1 ક્યારે થાય? જ્યારે 2 થીટા ની કિંમત કેટલી હશે? તો આ જવાબ 1 આવશે. 45. 90 ડિગ્રી. 90 ડિગ્રી. sin 91 થાય. એટલે આ 2 થીટા ની કિંમત Theta 045. theta 045. તો આપણે પદાર્થને કેટલા એંગલે ફેંકવો પડે? 45. 45. અને એ વખતે અવધિ મહત્તમ મળે. અને મહત્તમ અવધિ કેટલી હશે 45 એ ફેંકીએ તો? તો એ મહત્તમ અવધિ કેટલી? તો sin 2 થીટા 1 કરી નાખો r. તો v0² g. તો આ આપણને મહત્તમ અવધિનું સૂત્ર મળ્યું. શું આ ખ્યાલ આવ્યો મિત્રો? યસ સર. તો મિત્રો, આ પ્રક્ષિપ્ત ગતિ નો આખો ટોપિક આપણે ડિસ્કસ કર્યો. અને એવો ટોપિક છે કે જો તમે સાથે સાથે આજે કરી નાખશો ને તો બહુ મજા આવશે. હવે તમને આ બધા સૂત્રો યાદ રાખવાની ટેકનિક કહું. એમાંથી ઘણા બધા ઇક્વેશન્સ છે, પણ એમાંથી 3 સૂત્રો તો તમને યાદ રહી જ જાય એવા છે. 3 સૂત્રો તો તમને યાદ રહી જ જાય એવા છે. હું તમને કહું, ચલો કયા 3 સૂત્રો કહું. ચલો, મને કોઈ કહેશે કે આપણે ભૂતકાળમાં મહત્તમ ઊંચાઈ, ઉડ્ડયનનો કુલ સમય અને મહત્તમ ઊંચાઈનો સમય એવા સૂત્ર સાબિત કરેલા છે? કોઈ હા સર. ને યાદ છે મિત્રો? તો એ સૂત્રો આપણે ભૂતકાળમાં સાબિત કર્યા, જો તમને યાદ હોય તો. પણ એમાં શું હતું ખબર છે? પદાર્થને આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકો છો. એમાં આપણે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકો તો ઉર્ધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ માટે ચલો, તમને યાદ છે કે ટાઈમ ઓફ મેક્સિમમ હાઈટ, મહત્તમ ઊંચાઈનો સમયનું શોર્ટકટ સૂત્ર શું હતું? યાદ છે કોઈને? V0 upon G. V0. વેરી ગુડ.
અમુક લોકો સાચો જવાબ બોલ્યા v0/g એકદમ સત્ય હા? એકદમ સત્ય ઓકે તો v0/g ચલો ટાઈમ ઓફ ફ્લાઇટ યાદ છે કોઈને 2v0 V0 અને કોઈને એ યાદ છે કે h નું સૂત્ર શું હતું ત્યારે v0 square by 2g V0 square sin square theta upon 2g. અરે ત્યાંની વાત છે ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થ માટે તો v0 સ્ક્વેર બાય 2g હતું હા કે ના મિત્રો હા સર એટલે આ ક્યારની વાત છે જ્યારે આપણે કોઈ પદાર્થને v0 જેટલા વેગથી ઉપર તરફ ફેંકીએ ત્યારની વાત અને હવે કેસ નંબર 2 હવે પ્રક્ષિપ્ત ગતિ છે તો મિત્રો પ્રક્ષિપ્ત ગતિમાં શું થાય છે કે વાત એની એ જ છે પણ ખાલી ફરક એટલો કે ઉર્ધ્વ દિશાનો પ્રારંભિક વેગ v0 નથી v0 તો આ તરફ વેગ છે તો ઉર્ધ્વ દિશામાં પ્રારંભિક વેગ કેટલો મળશે મિત્રો v0 અને સમક્ષ દિશાનો વેગ v0 cos થીટા તો મિત્રો હવે વિચારો કે અહીંયા આગળ ઉર્ધ્વ દિશાનો જે વેગ હતો ને એ v0 હતો જ્યારે અહીંયા આગળ ઉર્ધ્વ દિશાનો પ્રારંભિક વેગ કેટલો છે પ્રક્ષિપ્ત ગતિમાં પ્રક્ષિપ્ત ગતિમાં 0 sin theta 0 હા તો હવે સાદી સીધા પદાર્થને ઉપર ફેંક્યો હોય તો ત્યાં જ્યાં જ્યાં v0 આવશે ત્યાંથી હવે મારે શું લખવું પડશે v0 sin theta 0 મિત્રો શું તમને હવે આ ત્રણ સમીકરણ યાદ રહી ગયા મિત્રો હા હા સર સર v0 sin થીટા મહત્તમ ઊંચાઈનો સમય હવે શું આવશે મિત્રો 2v0 sin theta 0 by g V0 sin theta 0 upon g. અને મહત્તમ ઊંચાઈ હવે શું મિત્રો આવશે Sin square theta square theta upon 2g શું મિત્રો આ રિલેશન તમને ખબર પડ્યા હા સર તો બહુ સરસ મજાનો ટોપિક ડિસ્કસ કર્યો મિત્રો આજે આપણે પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય એની અંદર પ્રવેગ પ્રારંભિક વેગ અંતિમ વેગ ટી સમય બાદનો વેગ ટી સમય બાદના સ્થાનાંતર પહેલા એ બધી વસ્તુ શીખ્યા ત્યારબાદ ગતિપથનું સમીકરણ મહત્તમ ઊંચાઈનો સમય મહત્તમ ઊંચાઈ પોતે ઉડ્ડયનનો કુલ સમય અને છેલ્લે અવધિ અને પછી મહત્તમ અવધિ આ બધી વસ્તુ ડિસ્કસ કરી આ ટોપિક મિત્રો JEE નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં ખૂબ જ મહત્વનો છે ઉપરાંત આપણા બોર્ડની એક્ઝામ તમારી સ્કૂલની એક્ઝામ જ્યારે જ્યારે લેવામાં આવશે ત્યારે 100% આના આધારિત થિયરીઓ પૂછાશે એના દાખલાઓ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આજના લેક્ચરની અંદર મેં તમને આ આખો પ્રક્ષિપ્ત ગતિ પરનો આધારિત ટોપિક ડિસ્કસ કર્યો હવે હું છે ને નોટ્સ શેર કરું છું આ જે સ્ક્રીનશોટ છે એ હું તમને વોટ્સઅપ દ્વારા મોકલી આપીશ નોટ્સ શેર કરું છું મિત્રો હમણાં તો મિત્રો જોઈ લઈએ કે કયા કયા ટોપિક આપણે ડિસ્કસ કરી નાખ્યા નોટ્સમાંથી તો મિત્રો Yeah, here it is. તો મિત્રો એક ક્વેશ્ચન નંબર 32 છે ને એ નથી ચલાવ્યો મેં એ એક જ મિનિટનું કામ છે પણ એ નેક્સ્ટ ટાઈમ 33મો ક્વેશ્ચન પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ એટલે શું તેમાં પ્રક્ષિપ્ત પદાર્થના યામોના મૂલ્ય દર્શાવતા સૂત્ર મેળવો અર્થાત પ્રવેગ વેગ અને સ્થાનાંતર મેળવો અર્થાત પ્રવેગ વેગ અને સ્થાનાંતરના સૂત્રો મેળવો તો આમાં પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય પછી પ્રવેગનું સૂત્ર પ્રારંભિક વેગનું સૂત્ર અને સ્થાનાંતર ટી સમય બાદના વેગનું સૂત્ર અને સ્થાનાંતરના સૂત્રો આ બધા મળી ગયા ટી સમયના બાદના વેગ અહીંયા છેલ્લે છે અને વચ્ચે સ્થાનાંતરના સૂત્ર આવી જાય છે તો શું મિત્રો આ સમજમાં આવ્યો પહેલો ક્વેશ્ચન 32મો મિત્રો મારો અવાજ આવે છે હા સર એટલે આમાં ક્વેશ્ચન એવો છે કે પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ એટલે શું તેના પ્રક્ષિપ્ત પદાર્થના યામો અર્થાત સ્થાનાંતર વેગ અને પ્રવેગના ઘટકોના સમીકરણ મેળવો ચલો આ પહેલો ક્વેશ્ચન 33મો હવે ક્વેશ્ચન નંબર 34 મિત્રો ગતિપથનું પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આપી અને ગતિપથનું સમીકરણ મેળવો તો આ ગતિપથનું સમીકરણ મેળવ્યું યાદ રાખવાનું છે મિત્રો
આ સમીકરણ તો પેરાબોલાનું સમીકરણ હોવાથી કહી શકાય કે આ ગતિપથ પર્વલયાકાર છે. શું આ સમજ્યા મિત્રો? 34મો ક્વેશ્ચન. હા સર. 35મા ક્વેશ્ચનમાં મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ પોતે અને ઉડ્ડયનનો કુલ સમય, આ ત્રણ વસ્તુ શોધેલી છે. ઊંચાઈ માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ અને ઉડ્ડયનનો કુલ સમય. અને 36મા ક્વેશ્ચનમાં અવધિ કોણ? તમારો અવાજ કપાય 36મા ક્વેશ્ચનની અંદર અવધિ કોને કહેવાય? સર તમારો અવાજ કપાય છે. અવાજ થોડો કપાઈ સર જાય. અવાજ કપાય છે હવે આવે છે મિત્રો બરાબર? હા સર. હા 36મા ક્વેશ્ચનની અંદર અવધિ અને મહત્તમ અવધિ વિશે વાત કરેલી છે. તો મેં અને એક સિસિરોમ દિશામાં ફેંકેલા પદાર્થ સાથેની સરખામણી પણ બતાવેલી છે. તો મિત્રો આજે ક્વેશ્ચન નંબર 33, 34, 35 અને 36 અર્થાત પ્રક્ષિપ્ત ગતિનો સંપૂર્ણ ટોપિક ડિસ્કસ કર્યો. હવે એક જ ટોપિક બાકી છે આ ચેપ્ટરમાં, નિયમિત વર્તુળમય ગતિ અને તેના બળ અને પ્રવેગનું સૂત્ર. તો આ ચેપ્ટર ઓલમોસ્ટ ફિનિશ થવા આવ્યું છે. નિયમિત વર્તુળમય ગતિ અને તેના પ્રવેગનું કામ બાકી છે. સર આજે સૂત્રો તારવવાના છે, બોર્ડમાં પૂછાય જ ને. 100% પૂછાય છે, 101% પૂછાય છે. બોર્ડ માટે તમારી સ્કૂલની એક્ઝામ 101% પૂછાશે. તો થોડા હોમવર્કમાં લખવાના જ ને. હોમવર્કમાં નહીં, 3 વખત લખવાનું આજનું હોમવર્ક. તો મિત્રો આજનો સેશન હું અહીંયા ફિનિશ કરું છું, પરંતુ રવિવારે તમારી જે એક્ઝામ હશે એની અંદર આજના લગીનનું બધું હશે.